હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન એમાં અર્ધીકરણ વિશે આપણે શીખીશું. આગળ આપણે અર્ધીકરણ વિશે જોઈ ગયા છે કે જન્યુઓના સર્જન દરમિયાન મોટે ભાગે અર્ધસૂત્રી ભાજન પ્રકારનું વિભાજન થાય છે. માત્ર અને માત્ર નીચલી કક્ષાની વનસ્પતિઓ અને કેટલાક કીટકોમાં કે જેમાં તેના દૈહિક કોષો એકકીય હોય છે તેમાં જ માત્ર જન્યુઓના સર્જન દરમિયાન સંભાજનની ક્રિયા થાય છે. બાકી મોટા ભાગના દ્વિકીય સજીવોમાં જન્યુઓના સર્જન દરમિયાન અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય છે. અને અર્ધીકરણ પ્રકારના કોષ વિભાજનમાં આપણે શીખી ગયા છે આગળના વિડીયોમાં કે તેમાં જનીન દ્રવ્ય એક જ વખત બેવડાય છે, પણ કોષનું ઉત્તરોત્તર 2 વખત વિભાજન થાય છે. અને પહેલી વખત જ્યારે વિભાજન થાય છે ત્યારે ઉદ્ભવતા બાળકોષોમાં રંગસૂત્રોની જે સંખ્યા છે માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતાં અડધી થઈ જાય છે. ઉદાહરણ આપણે માનવીને જોઈ ગયેલા કે દાખલા તરીકે માનવીમાં પ્રજનન કોષોનું નિર્માણ થાય તો માનવીના જે કોષો છે માતૃકોષો એમાં 46 રંગસૂત્રો હોય છે, પણ જ્યારે જન્યુઓનું સર્જન થાય ત્યારે એમાં 23 રંગસૂત્રો હોય છે. તો પહેલા વિભાજન અંતે સર્જાતા 2 બાળકોષોમાં રંગસૂત્રની જે સંખ્યા છે માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતાં અડધી થઈ જાય છે. એટલે તબક્કાને આપણે અર્ધસૂત્રણ તબક્કો તરીકે ઓળખી ગયા છે, અથવા એને અર્ધીકરણ 1 તરીકે આપણે ઓળખી ગયા છે. અને બીજું વિભાજન થાય છે બંને કોષોમાં, તે સંભાજન પ્રકારનું થાય છે. પાછા બંનેમાંથી 2 કોષો સર્જાય છે, અને અર્ધીકરણ 2 તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં રંગસૂત્રની સંખ્યા હવે અડધી થતી નથી, એને સમસૂત્રણ તબક્કો તરીકે ઓળખવામાં. બંને તબક્કામાં પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, પછી કોષ રસનું વિભાજન થાય છે. અને કોષ કેન્દ્ર વિભાજનની જે અવસ્થાઓ છે અર્ધીકરણ 1 માં પણ આવશે અને અર્ધીકરણ 2 માં પણ આવશે. અવસ્થાઓ સરખી જ છે, તેથી આ અવસ્થા દર્શાવવા માટે અવસ્થાની પાછળ રોમન લિપિમાં પહેલી વખતનું વિભાજન છે કે બીજી વખતનું વિભાજન તે દર્શાવવામાં આવે. દાખલા તરીકે અર્ધીકરણ 1 હોય તો આપણે જોઈ ગયા કોષ કેન્દ્ર વિભાજનની પહેલી અવસ્થા એને પૂર્વાવસ્થા 1 તરીકે ઓળખવામાં આવે, ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. પછી કોષરસ વિભાજન થાય છે અને ટૂંકી આંતર અવસ્થામાં તરત જ કોષો પાછા વિભાજન પામે છે. હવે જનીન દ્રવ્ય બેવડાતું નથી. અને પાછી કોષ કેન્દ્ર વિભાજનની અવસ્થાઓ આવે છે. તો બીજા વિભાજનની અવસ્થાઓ છે એટલે પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને અંત્યાવસ્થા 2, અને પછી કોષરસ વિભાજન આવશે. તો આ અર્ધીકરણની બધી અવસ્થાઓ આપણે આગળ જોઈ ગયા. તો હવે આપણે અર્ધીકરણ 1 અને એમાં કોષ કેન્દ્ર વિભાજન એના જે તબક્કાઓ જોઈએ આપણે, પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1, અંત્યાવસ્થા 1. એમાંથી જો ખૂબ જટિલ અવસ્થા હોય તો એ છે પહેલી અવસ્થા પૂર્વાવસ્થા 1. કઈ અવસ્થા જટિલ છે? પૂર્વાવસ્થા 1. અને એ 5 ઉપતબક્કામાં વહેંચાયેલી છે. 5 ઉપતબક્કા કયા? તો લેપ્ટોટીન અવસ્થા, ઝાયગોટીન અવસ્થા, પેકિટીન અવસ્થા અથવા પેકાઇનીમા અવસ્થા, ડિપ્લોટીન અવસ્થા અને 5મી અવસ્થા છે ડાયકાઇનેસિસ. તો આજે આ પૂર્વાવસ્થા 1 અને એના 5 ઉપતબક્કા વિશે આપણે શીખવાના છીએ. અને પરીક્ષાની અંદર 4 થી 5 માર્કમાં પૂર્વાવસ્થા 1 આખો પ્રશ્ન પૂછાય છે. તો હવે પૂર્વાવસ્થા 1 એના 5 ઉપતબક્કા છે. તો પહેલો જે ઉપતબક્કો આપણે જોઈ ગયા લેપ્ટોટીન અથવા લેપ્ટોનીમા અવસ્થા. બીજી અવસ્થા છે
એનું નામ છે ઝાયગોટીન અવસ્થા. ત્રીજી અવસ્થા છે પેકેટીન અથવા પેકાઇનીમાં. ચોથી અવસ્થા છે ડિપ્લોટીન અવસ્થા. અને છેલ્લી અને પાંચમી અવસ્થા છે ડાયકાઇનેસિસ. તો આ રીતે પાંચ એના ઉપ તબક્કા થઈ ગયા: લેપ્ટોટીન અથવા લેપ્ટોનિમા અવસ્થા, ઝાયગોટીન અવસ્થા, પેકેટીન અથવા પેકાઇનીમા અવસ્થા, ડિપ્લોટીન અવસ્થા અને ડાયકાઇનેસિસ ઉપ અવસ્થા. હવે આ બધા જ તબક્કા પૂર્વાવસ્થાના છે. એટલે પૂર્વાવસ્થામાં જે ફેરફારો આપણે સંભાજનમાં જોઈ ગયા એમાંના ફેરફારો તો આવશે જ. તેમાં આપણે કયા કયા ફેરફારો જોઈ ગયેલા આપણે? તો આપણે જોઈએ કોષ કેન્દ્ર પટલ, એનું ક્રમશઃ વિઘટન થાય છે અને પૂર્વાવસ્થાના અંત ભાગ સુધીમાં લગભગ એ લોપ થાય છે, લગભગ અદૃશ્ય થાય છે. બીજો મુદ્દો આપણે જોઈ ગયેલા કોષ કેન્દ્રિકા. તો કોષ કેન્દ્રિકાનું કદ પણ શરૂઆતમાં મોટું હોય, ધીમે 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 એનું કદ પણ ઘટતું જાય અને આ અવસ્થાના અંત ભાગ સુધીમાં એ પણ લગભગ વિઘટન પામે છે. ત્રીજું આપણે જોઈ ગયેલા પ્રાણી કોષ હોય તેમાં અંતર અવસ્થાના એસ તબક્કામાં જે તારા કેન્દ્રનું વિભાજન થઈ ચૂકેલું છે એ તારા કેન્દ્રના બે એકમો ધીમે ધીમે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસતા જાય છે. ચોથો મુદ્દો આપણે જોઈ ગયેલા કોષ રસમાંથી પ્રોટીનના બનેલા તંતુઓનું નિર્માણ થાય છે, જેને આપણે ત્રાક તંતુઓ તરીકે ઓળખી ગયેલા. તો આ જે ફેરફારો આ પાંચે પાંચ અવસ્થામાં તબક્કાવાર જોવા મળશે. અહીંથી શરૂઆત કરીશું, ધીરે ધીરે આપણે એનું વિઘટન બતાવીશું, છેલ્લામાં લગભગ અદૃશ્ય થવાની તૈયારીમાં બતાવીશું. અને અહીંયા તારા કેન્દ્ર જે વિષુવવૃત્તીય પ્રદેશમાં હોય બે એકમો, ધીમે ધીમે છેલ્લી અવસ્થા સુધી બે ધ્રુવ પ્રદેશની નજીક આપણે બતાવી દઈશું. તો પહેલા આપણે આ ફેરફાર દર્શાવી દેવાના. હવે એ ફેરફાર તમે શરૂઆતમાં લખો તો પણ ચાલે, અંતમાં લખો તો પણ ચાલે. અને પછી આ દરેક અવસ્થામાં રંગસૂત્રમાં કયા ફેરફાર થાય છે એ ફેરફાર ખૂબ મહત્વના છે અને એ અવસ્થા પ્રમાણે આપણે એનું વર્ણન સાથે કરતા જવાનું. દરેક અવસ્થામાં પછી કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, તારા કેન્દ્ર, તાકતંતુનું વર્ણન લખવાની કોઈ જરૂર રહેતી નથી. શરૂઆતમાં લખી દો કાં તો અંતમાં લખો. તો આપણે પહેલા અવસ્થાઓ બતાવી દઈએ અને આપણે પ્રાણી કોષ બતાવીએ છીએ, એટલે ફરતે કોષ રસ્તર હશે. તો આપણે બતાવી દીધું છે કોષ રસ્તર. હવે સૌથી પહેલા આપણે ક્રમશઃ 1, 2, 3, 4 અને પાંચે પાંચ ઉપ તબક્કામાં કોષ કેન્દ્ર પટલ આપણે બતાવી દઈશું. તો પહેલાની અંદર કોષ કેન્દ્ર પટલ ઘટ હોય છે. બેવડા પટલનું બનેલું આવરણ છે. બીજામાં થોડું પાતળું બતાવી દઉં છું અહીંયા.
અને છેલ્લાની અંદર લગભગ વિઘટન પામવાની તૈયારી. તો આજે આપણે બતાવ્યું છે કોષ કેન્દ્ર પટલ. લગભગ પહેલામાં જાડું છે, ધીમે 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 કોષ કેન્દ્ર પટલનું વિઘટન, અને અંતિમ અવસ્થા આપણે જોઈએ કોષ કેન્દ્ર પટલ લગભગ વિઘટન પામવાની તૈયારીમાં છે. એ જ રીતે આપણે બતાવ્યું કોષ કેન્દ્રિકા. અહીંયા વિઘટન પામવાની તૈયારી. આ જે છે કોષ કેન્દ્રિકા. આપણે જોઈએ બે વસ્તુ આપણે જે બતાવ્યું છે લગભગ વિઘટન પામવાની તૈયારીમાં છે, લોપ થવાની તૈયારીમાં છે. ત્રીજી વસ્તુ આપણે લઈએ તારા કેન્દ્રના બે એકમો. તો તારા કેન્દ્રના બે એકમો અહીંયા પાસે બતાવીશું, વચ્ચે ત્રાક તંતુઓ, અને ધીમે ધીમે થોડાક દૂર બતાવતા જઈશું. અહીંયા આપણે થોડાક એના કરતા દૂર, વચ્ચે ત્રાક તંતુ, એના કરતા થોડાક દૂર, અને લગભગ ધ્રુવ પ્રદેશની નજીક પહોંચેલા ત્રાક તંતુ. તો આજે આપણે બતાવ્યું તારા કેન્દ્ર, દરેકની અંદર આપણે બતાવ્યું છે, અને આજે આપણે બતાવ્યું છે એમાં ત્રાક તંતુ. તો અહીં આપણે ત્રણ વસ્તુનો ઉલ્લેખ થઈ ગયો. કોષ કેન્દ્ર પટલ આ અવસ્થામાં ક્રમશઃ વિઘટન પામતું જાય છે, અને આ અવસ્થાના અંત ભાગ સુધીમાં લગભગ એ વિઘટન પામવાની તૈયારીમાં છે, લોપ થવાની તૈયારીમાં છે. કોષ કેન્દ્રિકા એનું પણ કદ મોટું હોય, ધીમે ધીમે એનું પણ વિઘટન થાય છે, અને આ અવસ્થાના અંત ભાગ સુધીમાં લગભગ એ પણ અદ્રશ્ય થવાની તૈયારીમાં છે. તારા કેન્દ્રના બે એકમો જે આંતર અવસ્થા એમાં એસ તબક્કામાં વિભાજન પામેલા છે, ધીમે ધીમે બે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસતા જાય છે, અને લગભગ આપણે બંને ધ્રુવની નજીકે પહોંચી ગયા છે. કોષ કેન્દ્રમાંથી ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે. ત્રાક તંતુઓ પણ આપણે દરેક આકૃતિમાં બતાવેલા છે. તો આ કોમન અવસ્થા આપણે બતાવી દીધી. હવે આપણે જોઈએ રંગસૂત્રમાં આ પાંચે પાંચ અવસ્થામાં કયો તફાવત થાય છે. તો સૌથી પહેલા છે પૂર્વાવસ્થાની સૌથી પહેલી અવસ્થા છે લેપ્ટોટીન અવસ્થા. લેપ્ટો એટલે દોરી. તો અહીંયા આપણે જોઈએ કે પૂર્વાવસ્થામાં જે અંતર અવસ્થામાં રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપમાં હોય છે, એટલે દેખાતા નથી. હવે એનું ઘનીકરણની શરૂઆત થઈ જાય છે, એટલે કે રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રોના નિર્માણની શરૂઆત થઈ જાય છે, અને શરૂઆતમાં જે નિર્માણ પામેલા રંગસૂત્રો છે એકદમ પાતળા દોરી જેવા દેખાય છે. પ્રત્યેક રંગસૂત્રમાં બે રંગસૂત્રિકાઓ હોય છે જે સેન્ટ્રોમિયર વડે જોડાયેલી છે, પણ આ રંગસૂત્રિકાઓ કુંતલાકારે અમળાયેલી સ્થિતિમાં હોવાથી જોઈ શકાતી નથી. હવે અહીંયા આપણે એક વસ્તુ ખાસ સમજવી પડશે કે અહીંયા આપણે અર્ધીકરણની અવસ્થા બતાવીએ છીએ. એટલે પૂર્વાવસ્થામાં જેટલા રંગસૂત્રો બતાવીએ આપણે, અર્ધીકરણ 2 જ્યારે પૂરું થશે ત્યારે ઉદ્ભવતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા એના કરતાં આપણે અડધી બતાવવી પડશે. એટલે અહીંયા બેકી સંખ્યામાં રંગસૂત્રો લઈશું આપણે. માની લો આપણે દાખલા તરીકે 4 રંગસૂત્રો લઈએ, તો સમજા 2 રંગસૂત્રો, આ 1, આ 2
3 અને 4. તો આજે આપણે બતાવ્યા છે રંગસૂત્રો. તો હવે લેપ્ટોનીમા અવસ્થામાં વર્ણનમાં શું આવશે? તો લેપ્ટોનીમા અવસ્થા હા, તો જો લેપ્ટોનીમા અવસ્થા એટલે પૂર્વાવસ્થા 1 ની પહેલી ઉપ અવસ્થા છે. તેમાં રંગસૂત્રનું ઘનીકરણની શરૂઆત થાય છે. નિર્માણ પામેલા રંગસૂત્ર પાતળા દોરી જેવા અને ખૂબ વિસ્તરેલા જોવા મળે છે. પ્રત્યેક રંગસૂત્રમાં 2 રંગસૂત્રિકાઓ આવેલી હોય છે, જે સેન્ટ્રોમિયર એટલે કે રંગસૂત્ર કેન્દ્ર વડે જોડાયેલી હોય છે. અને આ રંગસૂત્રિકાઓ કુંતલાકારે અમળાયેલી સ્થિતિમાં ગોઠવાયેલી હોવાથી જોઈ શકાતી નથી. તો આ મુદ્દા શાના આવશે? લેપ્ટોટીન અવસ્થાના આવશે. હવે આવશે બીજો તબક્કો, જેને આપણે કહીશું ઝાયગોટીન અવસ્થા, ઝાયગોનીમા અવસ્થા. હવે એમાં શું થાય છે? તો એમાં સમજાત રંગસૂત્રો જોડમાં ગોઠવાય છે. સમજાત રંગસૂત્રો એટલે શું? જે રંગસૂત્ર પર સરખા લક્ષણ માટેના જનીનો આવેલા હોય તેવા રંગસૂત્રોની જોડ બને છે. તો હવે સમજાત રંગસૂત્રો, અહીંયા આપણે 4 રંગસૂત્રો બતાવેલા છે, એટલે અહીંયા આપણે 2 જોડ બતાવીશું. ખરેખર માનવીમાં આ રીતે 23 જોડ બને છે. તો હવે સમજાત રંગસૂત્ર જોડમાં આવીને ગોઠવાય છે. તો દાખલા તરીકે આ 2 રંગસૂત્રો છે, જોડમાં આવીને ગોઠવાય એટલે આમ ગોઠવાઈ જાય નહીં. તો રંગસૂત્ર છેલ્લે તો આ સ્થિતિમાં આવી જાય છે, પણ રંગસૂત્ર સીધા આ રીતે પાર્શ્વીય જોડાણ બનાવતા નથી. આ રંગસૂત્ર કેવી રીતે જોડમાં ગોઠવાય છે? તો બંને જે સમજાત રંગસૂત્ર પહેલા એક છેડા નજીક આવે અને પછી ધીમે 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 બીજા છેડાની દિશામાં આ જોડાણ આગળ વધતું જાય. આ રીતે એ પાર્શ્વીય જોડાણ સાધે. તો આ રંગસૂત્ર પાર્શ્વીય રીતે જોડાણ સાધે છે. આ ઘટનાને સાયનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય ને? સાયનેપ્સિસ. અને સાયનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે. અને આ ક્રિયા કેવી રીતે આગળ વધે છે ફરી જોઈ લઈએ. પહેલા રંગસૂત્રના છેડા એકબીજાની નજીક આવે છે અને પછી બીજા છેડાની દિશામાં આ જોડાણ આગળ વધે છે. આવી એક રચના આપણે ચેનમાં જોઈએ છે. ચેનમાં 2 છેડા એક નજીક હોય, ઝીપને આપણે ફેરવતા જઈએ તો બંને છેડા એકબીજાની નજીક આવતા જાય. તો આ ક્રિયા આવી રીતે આગળ વધે છે અને કહેવાય ઝીપરની માફક આગળ વધે. ઝીપરની જેમ જોડાણ થાય. સાયનેપ્સિસની ક્રિયા સમજાત રંગસૂત્રો જે પાર્શ્વીય રીતે જોડાણ સાધે છે, આ ક્રિયા ઝીપરની જેમ આગળ વધે છે. તો હવે આપણે અહીંયા બતાવીએ સમજાત રંગસૂત્રની જોડ. તો આ એક રંગસૂત્ર અને એની સાથે પાર્શ્વીય રીતે જોડાયેલો આ સમજાત રંગસૂત્ર. એક જોડ થઈ ગઈ સમજાત રંગસૂત્રની. એ રીતે બીજી જોડ બતાવીએ આપણે. તો આ રીતે સમજાત રંગસૂત્રની જોડ બની. સમજાત રંગસૂત્રની જોડ બની. આ ક્રિયા પાર્શ્વીય રીતે જોડાણ સાધે છે, એને સાયનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે અને આ ક્રિયા ઝીપરની જેમ આગળ વધે છે. આપણે જોઈએ આ રીતે. હવે અહીંયા પ્રત્યેક જોડમાં 2 રંગસૂત્રો દેખાય છે, એટલે રંગસૂત્ર દ્વિસૂત્રી દેખાય છે. દ્વિસૂત્રી દેખાય છે, 2 દેખાય છે. પણ આપણે જોઈ ગયા કે પ્રત્યેક રંગસૂત્રમાં કેટલી રંગસૂત્રિકાઓ છે? 2. અને 2 રંગસૂત્રિકાઓ કુંતલાકારે વીંટળાયેલી છે. આ રંગસૂત્રની રંગસૂત્રિકા પણ કુંતલાકારે વીંટળાયેલી છે, એટલે દ્વિસૂત્રી દેખાય. પણ ખરેખર આમાં 2 રંગસૂત્રિકા છે, આમાં પણ 2 રંગસૂત્રિકા છે. ખરેખર ચતુસૂત્રી હોય. દ્વિસૂત્રી ખરેખર ચતુસૂત્રી. તો આ રીતે આ અવસ્થામાં રંગસૂત્રો કેવા દેખાય? દ્વિસૂત્રી. પણ ખરેખર કેવા હોય? એ ચતુસૂત્રી હોય છે. તો આ અવસ્થા
રંગસૂત્રની જોડ જે બને છે ઝાયગોટ યુગ્મક જેને આપણે કહીશું એને ઝાયગોટીન અવસ્થા અથવા ઝાયગોનિમા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ બીજી અવસ્થા થઈ ગઈ. હવે ત્રીજી અવસ્થા આવશે પેકેટીન અવસ્થા અથવા પેકાઇનિમા અવસ્થા. તો આપણે અહીંયા જોઈ ગયા કે ઝાયગોટીન અવસ્થામાં રંગસૂત્રની જોડ બને છે. બંને જોડમાં રહેલા રંગસૂત્રમાં રંગસૂત્રિકાઓ જે કુંતલાકારે અમણાયેલી સ્થિતિમાં હોય જોઈ શકાતી નથી. હવે અહીંયા રંગસૂત્રનું સંકોચન પૂરું થાય એટલે રંગસૂત્રિકાઓ સ્પષ્ટ દેખાય. એટલે પ્રત્યેક રંગસૂત્રમાં કેટલી રંગસૂત્રિકા છે? 2. એટલે જોડમાં 4 રંગસૂત્રિકાઓ દેખાશે. એટલે હવે ચતુસૂત્રી બની જશે. અને આ વખતે જોડમાં ગોઠવાયેલી જે રંગસૂત્રિકાઓ છે, આ એક રંગસૂત્રિકા, એક રંગસૂત્રની 2 રંગસૂત્રિકા, આ બીજા રંગસૂત્રની 2 રંગસૂત્રિકા, તો બંનેની અંદરની રંગસૂત્રિકા એટલે આ. તો અંદરની રંગસૂત્રિકાઓ એક અથવા એક કરતાં વધારે સ્થાને જોડાણ સાધે છે. આ ઘટનાને વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યાં જોડાણ થાય છે ત્યાં જનીનોની અદલા બદલીની શક્યતા હોય છે, વ્યતિકરણની શક્યતા હોય છે. એટલે કે જનીનોના નવા જોડાણ બનવાની શક્યતા હોય છે. તો અહીંયા આપણે આ રીતે બતાવીએ તો પ્રત્યેક રંગસૂત્ર એમાં જે રંગસૂત્રિકા દેખાતી નથી હવે દેખાવા માંડશે. આ એક રંગસૂત્ર એની 2 રંગસૂત્રિકા થઈ ગઈ. તેના સાથી રંગસૂત્ર એની 2 રંગસૂત્રિકા બતાવી દઈએ. અહીંયા આપણે એક જ સ્થાને જોડાણ બતાવીએ છીએ. અહીંયા આપણે એક જ સ્થાને જોડાણ બતાવીએ છીએ. આ રીતે એક કરતાં વધારે સ્થાને પણ જોડાઈ શકે છે. તો આને આપણે કહીશું વ્યતિકરણ રચાયું. વ્યતિકરણ રચાયું કહીશું અહીંયા. તો આ રીતે આપણે 2 જોડ બતાવેલી છે. તો આ રીતે 2 જોડ થઈ ગઈ. તો અહીંયા આ રંગસૂત્રમાં આપણે જોઈએ 4 રંગસૂત્રિકા દેખાય છે એટલે આપણે કહીશું ચતુસૂત્રી. તો અહીંયા દ્વિસૂત્રી દેખાય છે પણ ખરેખર ચતુસૂત્રી હોય છે. અહીંયા બંને રંગસૂત્રની રંગસૂત્રિકાઓ છૂટી પડી ગઈ એટલે રંગસૂત્ર ચતુષ્ક અહીંયા આપણે કહીશું અહીંયા. તો આ રીતે પેકેટીન અવસ્થામાં જોડમાં ગોઠવાયેલા રંગસૂત્રની રંગસૂત્રિકાઓ છૂટી પડી જાય છે. બંને રંગસૂત્રમાં 2 રંગસૂત્રિકા દેખાય અને અંદરની રંગસૂત્રિકા એક અથવા એક કરતાં વધારે સ્થાને એકબીજા સાથે જોડાણ સાધે અને વ્યતિકરણ કહેવાય. ત્યાં જનીનોની અદલા બદલીની શક્યતા હોય છે. હવે આવશે ડિપ્લોટીન અવસ્થા. તો હવે આપણે સામાન્ય ભાષામાં એમ કહીએ કે નવા વર્ગમાં આવેલા વિદ્યાર્થીઓ, એમાં કેટલાક વિદ્યાર્થીઓના સ્વભાવ સરખા હોય અને એમની વચ્ચે મિત્રતા બંધાય છે. એટલે મિત્રો સાથે ને સાથે ફરતા હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે રંગસૂત્ર વચ્ચે મિત્રતા બંધાય એમ કહી શકીએ. પણ એમાં કોઈક બાબતમાં બંને વચ્ચે કંઈક અણબનાવ બની ગયો, ખટરાગ ઊભો થયો. તો હવે બંને મિત્રો વચ્ચે થોડુંક અપાકર્ષણ થાય, એકબીજાથી દૂર ખસે. એ રીતે હવે ડિપ્લોટીન અવસ્થામાં સમજાત જે રંગસૂત્રો છે એની વચ્ચે અપાકર્ષણ થાય છે. એટલે સમજાત રંગસૂત્રો જે જોડમાં ગોઠવાયેલા છે હવે એકબીજાથી દૂર જાય છે. તો જોડાણ દૂર જાય છે પણ જોડાણ સ્થાને જ્યાં જોડાણ થયેલું છે એ જોડાણ હજુ જળવાયેલું રહે છે. એટલે જ્યાં જોડાણ જળવાયેલું ને ત્યાં ચોકડી બનશે વચ્ચે, આને કહેવાય સ્વસ્તિક ચોકડીઓ. તો આકૃતિ તો આવી દેખાશે પણ 2 રંગસૂત્રો આપણે થોડાક દૂર બતાવીશું. તો સમજાત રંગસૂત્રો વચ્ચે આમ જે હતા એને બધું શું થયું? અપાકર્ષણ થયું. એટલે સમજાત રંગસૂત્રો થોડાક દૂર ખસે. સમજાત રંગસૂત્રો દૂર જાય છે પણ જોડાણ સ્થાને હજુ જોડાણ જળવાયેલા રહે છે. અને જ્યાં જોડાણ જળવાયેલા રહે તે ચોકડી જેવી રચનાઓ બને જેને કહેવાય સ્વસ્તિક ચોકડીઓ. અને આ સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા રંગસૂત્રમાં કેટલી હોય? તો રંગસૂત્રની લંબાઈ જેટલી વધારે આવા જોડાણની શક્યતા વધારે. એટલે એમાં સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા વધારે હશે. અને રંગસૂત્રની લંબાઈ ઓછી હોય તેમાં આવા જોડાણ સ્થાનો ઓછા બને એટલે સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા ઓછી હોય. એટલે સ્વસ્તિક ચોકડીઓની સંખ્યાનો આધાર શાના પર હોય છે? આ એક પ્રશ્ન 1 માર્કમાં પૂછાય છે. તો રંગસૂત્રની લંબાઈ પર હોય છે. તો અહીંયા આપણે આવી જ આકૃતિ દોરીશું.
પણ જરાક રંગસૂત્ર એકબીજાથી દૂર બતાવીશું. થઈ ગયા થોડાક દૂર. એ રીતે બીજી જોડ. અહીંયા બનશે સ્વસ્તિક ચોકડીઓ. અને સ્વસ્તિક ચોકડીઓ એની સંખ્યાનો આધાર શાના પર હોય છે? તો રંગસૂત્રની લંબાઈ પર હોય છે. એટલે પેકેટીન અવસ્થામાં રંગસૂત્ર પાસે છે, ડિપ્લોટીનમાં અપાકર્ષણ થયું, રંગસૂત્ર દૂર ખસે છે, પણ જોડાણ સ્થાને જોડાણ હજુ જળવાયેલું છે. આ સ્થાને બનતી ચોકડીઓ શું કહીશું આપણે? સ્વસ્તિક ચોકડીઓ. અને એની સંખ્યાનો આધાર આપણે જોઈએ રંગસૂત્રની લંબાઈ પર છે. હવે છેલ્લી અવસ્થા આવશે ડાયકાઇનેસિસ ઉપ અવસ્થા. તેમાં રંગસૂત્ર વચ્ચે અપાકર્ષણ તીવ્ર બને એટલે હવે જોડાણ સ્થાનેથી પણ રંગસૂત્ર છૂટા પડી જાય. પણ છૂટા પડતી વખતે આ રંગસૂત્રના ટુકડા થાય છે અને સમાનધર્મી ટુકડાની પરસ્પર અદલાબદલી થાય. એટલે આ રંગસૂત્રિકાનો ટુકડો આની સાથે જોડાઈ જાય, આનો ટુકડો આની સાથે જોડાઈ જાય છે. તો અહીંયા આપણે હવે છૂટા પાડી નાખીએ. તો અહીંયા આપણે જોઈએ આનો જે ટુકડો થયો તો આ સાથી રંગસૂત્રિકાનો જે ટુકડો આની સાથે જોડાઈ ગયો અને એનું જે સમજાત રંગસૂત્ર હતું તો આનો જે ટુકડો છૂટો પડ્યો આની સાથે, આ રંગસૂત્રિકાનો ટુકડો આની સાથે જોડાઈ ગયો. તો અહીંયા સમાનધર્મી ટુકડાની અદલાબદલી થઈ તો એના પર આવેલા જનીનોની પણ અદલાબદલી થઈ. દાખલા તરીકે આના પર આ ઢાંકણ છે અને આના પર આપણે આ ઢાંકણ બતાવીએ. જ્યારે છૂટા પડે ત્યારે આ ભાગ બદલાઈ જાય, આના પર આવી જાય અને આના પર આવી જાય. શું થઈ ગયું? ટુકડાની અદલાબદલી થઈ, તેના પર આવેલા જનીનોની પણ અદલાબદલી થઈ. એટલે અહીંયા જનીનોના નવા જોડાણો અસ્તિત્વમાં આવે છે, જેને જનીનોનું પુનઃ સંયોજન કહીશું. અને આ ઘટના અને આપણે કહીશું વ્યતિસંકરણ. તો નવા સંયોજન ધરાવતું અહીંયા ડીએનએ બને છે, પુનઃ સંયોજિત ડીએનએ, અથવા એના માટે આપણે રીકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખી ગયા. તો આ જે સમગ્ર જે પ્રક્રિયા છે ઉત્સેચક પ્રેરિત છે. તો રીકોમ્બિનન્ટ ડીએનએ બનાવવા માટે કયો ઉત્સેચક હશે? તો આપણે જોઈ ગયા ઉત્સેચકનું નામકરણ કરતી વખતે એ જે પ્રક્રિયાથી પર પ્રક્રિયા કરે છે અને નામને અંતે એઝ પ્રત્યે લગાવવામાં આવે છે. તો રીકોમ્બિનન્ટ ડીએનએ બનાવવા માટે જરૂરી ઉત્સેચક રીકોમ્બિનેઝ. તો આ રીતે આપણે બીજી જોડ પણ બતાવીશું. આ રીતે ડાયકાઇનેસિસ ઉપ અવસ્થા દરમિયાન જોડમાં રહેલી રંગસૂત્રિકા એની વચ્ચે જે જોડાણ છે એ પણ છૂટું પડી જાય છે અને છૂટા પડતી વખતે એના ટુકડા થાય અને સમાનધર્મી ટુકડા અંદરની રંગસૂત્રિકા છે એના સમાનધર્મી ટુકડાની પરસ્પર અદલાબદલી થાય છે. એટલે રંગસૂત્ર પર જનીનોના નવા જોડાણો અસ્તિત્વમાં આવે છે, જેને જનીનોનું પુનઃ સંયોજન તરીકે આપણે ઓળખીશું, જે લક્ષણોમાં ભિન્નતા સર્જાવવા માટે જવાબદાર છે. તો જનીનોનું પુનઃ સંયોજન થાય છે, રીકોમ્બિનન્ટ બને છે અને ઉત્સેચક જે આ પ્રક્રિયામાં ભાગ લે છે એને રીકોમ્બિનેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ડાયકાઇનેસિસ ઉપ અવસ્થામાં સમજાત રંગસૂત્રો છૂટા પડી ગયા, પણ જોડ તો હજુ ગોઠવાયેલી જ છે, જોડમાં તો છે. ખ્યાલ આવ્યો? અને આપણે બાકીના ફેરફાર જોઈ ગયા છે, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, તારા કેન્દ્રો અને ત્રાકતંતુઓ એ પાછળ લખો કાં તો શરૂઆતમાં લખો તો પણ ચાલશે. તો અહીંયા આપણી પહેલી અવસ્થા પૂરી થઈ ગઈ, અર્ધીકરણ 1. એમાં પહેલો મહત્વની અવસ્થા છે પૂર્વાવસ્થા 1 અને એના 5 ઉપ તબક્કા. થેન્ક યુ ઓલ. અને કहाँ गया तू यार?